આ તરફ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાનીની પણ ભીતિ છે। રાજ્યમાં 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં વર્તાવા લાગી છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગિરિમથક, ડાંગ, સાપુતારામાં ગરમી વચ્ચે વાદળો ઘેરાયા છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાંગ જિલ્લાના હવામાં વરસાદી છાંટા પણ પડ્યા। આ તરફ વાતાવરણ કેરીના પાક માટે વેરી બન્યું છે। વાતાવરણ બદલાતા અને 4 દિવસ માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા। નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણને કારણે જિલ્લામાં કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાય છે। આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ છે। આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। ગાંધીધામ નજીક પેટ્રોલ પંપ પાસે ટિમ્બરમાં લાગી આગ। પેટ્રોલ પંપ ત્રણેય બાજુથી ઘેરાયો। પેટ્રોલ પંપની ત્રણેય બાજુ લાગી આગ। આગ લાગી જવાને કારણે દોડધામ મચી ગઈ। ભીષણ આગના દ્રશ્યો છે ગાંધીધામ નજીકના। ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક બપોરના સમયે શંકર ટિમ્બર માર્ટ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આ લાકડાનું ગોડાઉન હતું। આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગે બની હતી। ગોડાઉનમાંથી માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની। હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને 3 બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો। આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા। ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવાયો। આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટેગોટા 5 કિલોમીટર દૂર સુધી સ્પષ્ટ દેખાયા હતા। સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂસામાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। 6 માર્ગીય નેશનલ હાઈવે બંને તરફથી પોલીસ અને NHI દ્વારા બંધ કરી દેવામાં આવ્યો। આગથી સાવ નજીક પેટ્રોલ પંપ હોવાથી તેને બંધ કરી દેવાયો અને પેટ્રોલ પંપના સ્ટાફને સલામત સ્થળે તંત્રની સૂચના હેઠળ ખસેડી દેવામાં આવ્યો। કંડલા, ગાંધીધામ અને ભચાઉના કુલ 6 ફાયર ફાઇટરની ટીમો સાથે 15 થી 16 જેટલા પાણીના ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે।